નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણે ઓનલાઈન પાઠશાળા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. છેલ્લા ઘણા સમયથી તમારી આવનારી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાના પૂર્વ તૈયારીના ભાગરૂપે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 અને એમાંય આપણા વૈજ્ઞાનિકોનો વિષય એટલે કે વિજ્ઞાન વિષય વિશે જે છે આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ, એની સમજ લઈ રહ્યા છીએ. આજે આપણે ચર્ચા કરવી છે કે નવનીત દ્વારા પ્રકાશિત આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 એમાં વિષય વિજ્ઞાન ધોરણ 10 ના પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર સેક્શન ડી ની આજે આપણે ચર્ચા કરવી છે. અગાઉના વિડીયોની અંદર આપણે પહેલા પ્રશ્નપત્રના સેક્શન ડી ની જે છે સંપૂર્ણ ચર્ચા કરી ગયા છીએ, જે માટેની લિંક અથવા તો અન્ય જૂના જે કાંઈ પણ વિડીયો અગાઉના સેક્શનના છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જવાના. ચાલો આજે આપણે શરૂઆત કરીએ પ્રશ્નપત્ર નંબર 2 અને એના સેક્શન ડી નું સોલ્યુશન. સોલ્યુશન ની અંદર આગળ વધતા પહેલા સૌથી પહેલા બુક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. કઈ બુક છે તો કે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025. તો સૌપ્રથમ તો આ બુક જે છે કઈ જગ્યાએ છે એટલે કે આપણા ઓનલાઈન માધ્યમથી તમને કેવી રીતે મળી શકે એમ છે. તો સૌથી પહેલા હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં નીચે તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જ્યાંથી તમે આ બુક મેળવવા માટેની પ્રોસેસ કરી શકો. અન્યથા અહીં તમને નવનીતની વેબસાઇટ આપેલી છે www.navneetstore.com અને અહીંયાથી પણ તમે ઓનલાઈન પરચેઝ જે છે આ બુક કરી શકો છો. અન્યથા આપણા ઓશન કોચિંગના ઓનલાઈન માધ્યમથી તમે આ બુક ખરીદવા માંગો છો તો ડિસ્પ્લે ઉપર આપેલ નંબર એટલે કે 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરો અને આપણા ઓનલાઈન માધ્યમથી ઘરે બેઠા તમે આ બુક મેળવી શકો છો. સાહેબ ઘરે બેઠા બુક મેળવશું તમને શું લાભ થવાનો છે તો કે બેટા આ બુકની કુલ કિંમત 240 રૂપિયા છે, પરંતુ તમે આપણા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન માધ્યમથી આ બુક ખરીદો છો તો તમને 230 રૂપિયામાં જ પડવાની છે. સૌથી સારામાં સારી. ત્યારબાદ આ બુકની અંદર એટલે કે કઈ તો કે નવનીત દ્વારા પ્રકાશિત આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 એની અંદર ખાસ વિશેષ સવિશેષ એટલે કે સ્માર્ટ ડીજી બુક જે છે એ તમને મળી જવાની. અને આ સ્માર્ટ ડીજી બુક માટે સર અમે શું પ્રોસેસ કરી, કેવી રીતે અમને મળશે તો કે જ્યારે તમે આ બુક એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની તમે ખરીદો છો ત્યારે આ બાજુના પેજ ઉપર અહીં તમને એક QR કોડ આપેલો છે. આ QR કોડને તમે સ્કેન કરશો એટલે તરત જ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આવશે. એપ્લિકેશનને ડાઉનલોડ કરશો, એની અંદર જે કાંઈ જરૂરી વિગત પૂછે તે તમામે તમામ વિગત વ્યવસ્થિત ફૂલફિલ કરી એની અંદર લોગિન માટેની તમે પ્રોસેસ કરશો ત્યારે લાસ્ટમાં તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેશે. આ એક્સેસ કોડ જ્યાં તમે QR કોડ જે સ્કેન કર્યો તો એક્ઝેક્ટ એની બાજુમાં અહીંયા આપેલો છે. આ એક્સેસ કોડ જેવો તમે એન્ટર કરશો એટલે તરત જ તમારા સ્માર્ટફોન સ્માર્ટ ડિવાઇસની અંદર જે છે સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જવાની. આ સરસ મજાની સવિશેષ એક આગવી લાક્ષણિકતા આ બુકની આપેલી છે, કારણ કે આ સ્માર્ટ ડીજી બુક જે છે એની અંદર તમને ઓનલાઈન આન્સર કી જે છે મળી રહે. આ ઉપરાંત નવનીત દ્વારા પ્રકાશિત આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની સાથે સાથે નવનીત દ્વારા જ પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો બુક કે જેમાં ધોરણ 10 ના વિષયો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત તથા ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ તમામે તમામ વિષયોની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક પણ આપણી પાસે અવેલેબલ છે. અને આ તમામ બુક પણ તમે આપણા ઓનલાઈન માધ્યમથી એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસના માધ્યમથી ખરીદી શકો છો. ઓનલાઈન માધ્યમથી તમે ખરીદો છો અને જો તમારી ખરીદી 300 થી વધારેની થાય છે તેમાં તમને 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે, પરંતુ એના માટે થઈને તમારે કોડ યુઝ કરવાનો છે NAV15. જો તમે ખરીદી કરો છો 500 થી વધારેની ખરીદી થાય છે તો એમાં 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને એની અંદર તમારે કોડ યુઝ કરવાનો છે NAV20. આ સાથે કદાચ એવું બને કે આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 ના તમામે તમામ વિષયનો બુક સેટ તમારે લેવાનું થાય તો એની સાથે તો ખૂબ જ સરસ વાત એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની સંપૂર્ણ તમને ફ્રી મળવા પાત્ર છે. તો આ આકર્ષક ઓફર ફક્ત તમારા હિત માટે છે, તમારા માટે જ છે, સંપૂર્ણ લાભ ઉઠાવવાનો છે. તો આજે જ નીચે આપેલ લિંક દ્વારા ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક દ્વારા અન્યથા ડિસ્પ્લે ઉપર આપેલ આપણો નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરો અને આ આકર્ષક ઓફર જે છે એનો સરસ મજાનો લાભ
હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્નપત્ર નંબર 1 એનો ડી પૂરો કર્યા બાદ આજે હવે પ્રશ્નપત્ર નંબર 2 એના ડી વિભાગ ચર્ચા કરીએ. ચાલો પ્રશ્નપત્ર નંબર 2 એનો સેક્શન ડી. કુલ 47 થી લઈ અને 54 ક્રમ સુધીના પ્રશ્નો પૂછાવાના છે. તે પૈકીના તમારે કોઈ પણ 5 લખવાના છે. દરેકના 4 ગુણ છે એટલે 4 પંચા અને 20 ગુણનો સેક્શન ડી રહેલો છે. દરેક વિદ્યાર્થીઓની પહેલી પસંદ લખવા માટેની સેક્શન ડી હોય છે, કારણ કે ખૂબ જ સરસ થિયોરેટિકલ પ્રશ્નો હોય છે કે જે લખવાથી વિદ્યાર્થીઓની અંદર કોન્ફિડન્સ આવી જાય છે કે નહીં આજનું પેપર સરસ જશે. બરાબર, આવા હેતુથી દરેક વિદ્યાર્થીઓ જે છે ખાસ કરીને સેક્શન ડી જે છે એ લખવાનું પ્રથમ પસંદ કરતા હોય છે. તો સર એવું બની શકે કે અમે પહેલા કોઈ પણ વિભાગ લખીએ તો ચાલે બોર્ડમાં? યસ બેટા ચાલે. જે વિભાગ તમને સૌથી સારામાં, તમને પેપર 15 મિનિટ અગાઉ મળશે ક્વેશ્ચન પેપર, અને એ 15 મિનિટ અગાઉ જે ક્વેશ્ચન પેપર મળવાનું છે શા માટે મળવાનું છે કે ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરવાનો છે કે આમાંથી કયો એવો સેક્શન છે, કયો એવો વિભાગ છે કે જે સૌથી વધારે ને સૌથી સારામાં સારો મને આવડે છે. તો એ વિભાગથી આપણે લખવાની શરૂઆત કરશું. બધાય પ્રશ્નોના જવાબ આપણને આવડશે એટલે ધીરે ધીરે આપણી અંદર આત્મવિશ્વાસ વધશે. અને આ આપણે આત્મવિશ્વાસ જે વધશે એ કદાચ તમને અગાઉના મતલબમાં પાછળના જે કોઈ પણ વિભાગો છે એની અંદર કોઈ એકાદ બે પ્રશ્ન નથી આવડતા તો એ પણ તમને આવડી જાય એવો સરસ મજાનો કોન્ફિડન્સ તમારો ડેવલપ થશે. માટે દરેક વિદ્યાર્થીઓ સેક્શન ડી પહેલું લખવાનો અનુગ્રહ રાખતા હોય છે. ચાલો આપણે વાત કરીએ 47 નંબરનો પ્રશ્ન આપણને આપ્યો છે કે ધોવાના સોડાની બનાવટ લખી તેના 4 ઉપયોગો જણાવો. અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે H2 અને Cl2 નો ઉપયોગ. આ ક્લોર આલ્કલી પદ્ધતિમાંથી પૂછેલો પ્રશ્ન છે બેટા, યાદ રાખજો. બરોબર, કઈ પદ્ધતિમાંથી? ક્લોર આલ્કલી પદ્ધતિમાંથી. તો સૌથી પહેલા બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. બેકિંગ સોડા એટલે કે ધોવાના સોડાની બનાવટની અંદર વપરાવામાં આવતો પ્રક્રિયક છે. તો કે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે એટલે કે આ NaHCO3 બરોબર, એના બે અણુને આપણે લઈએ એટલે એને ગરમ કરો એટલે એની અંદરથી પાણીનો અણુ જે છે એ દૂર થાય છે. કઈ રીતે? તો કે બેટા આનું આયનીકરણ કરીએ. જો બે અણુ છે એટલે કે Na હાઇડ્રોજન અને કાર્બોનેટ, આવી રીતે આમ છે. નીચે પણ આપણે લખીએ Na હાઇડ્રોજન અને કાર્બોનેટ, આમ છે. કાર્બોનેટ -2 છે, હાઇડ્રોજન +1 છે, સોડિયમ +1 છે, આવી રીતે આમ. હવે જો આ ધ્યાન રાખો તો કેટલા હાઇડ્રોજન થયા? બે હાઇડ્રોજન જે છે આમાંના એક ઓક્સિજન લઈને વહી જાય એટલે બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન. શું છૂટું પડી ગયું બેટા? H2O છૂટો પડી ગયો. હવે આમાં 3 ઓક્સિજન માંથી એક ઓક્સિજન વહી ગયો એટલે અહીંયા CO3 ની જગ્યાએ શું વધ્યું? હવે CO2. હવે સોડિયમ કેટલા વધ્યા? 2. Na2CO3 તો Na2CO3 બની ગયું. લ્યો આ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે તો એમાંથી ધોવાનો સોડા બને છે. પુનઃ સ્ફટિકીકરણ એટલે કે ઈ જે છે એની અંદર આપણે પાણીના અણુ સાથેની પ્રક્રિયા છે સ્ફટિકીકરણની પ્રક્રિયા. એટલે કે 10 જેટલા પાણીના અણુ જે છે અહીંયા આવશે Na2CO3. આ Na2CO3 ની જ્યારે તમે 10 જેટલા પાણીના અણુ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે એમાંથી શું બને છે? તો એમાંથી બને છે Na2CO3 * 10H2O, જેને આપણે ધોવાના સોડા તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? ધોવાનો સોડા. Na2CO3 * 10H2O જે ધોવાના સોડા તરીકે આપણને બનાવટમાં મળી ગયું છે. ચાલો હવે વાત કરીએ પુનઃ સ્ફટિકીકરણ એટલે કે સાહેબ એમાં કેમ 10 જ પાણીના અણુ લીધા? તો કે દરેક તત્વની અંદર જે કાંઈ પણ સંયોજનો દરેક સંયોજનની અંદર જે કાંઈ પણ તત્વો ઉમેરાય છે એ દરેક ઉમેરાતા તત્વોનું એક પ્રમાણ નિશ્ચિત હોય છે જેને તત્વયોગ મિતીય પ્રમાણ કહેવાય છે. એના આધારે આપણે અહીંયા 10 પાણીના અણુ એવું લીધું છે. જોઈએ કે ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે. ઉપયોગો કે કાચ, સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. પાણીની સ્થાયી કઠિનતા એટલે શું? તો કે બેટા પાણીની અંદર કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 ના ક્ષારો રહેલા છે. આ દૂર કરવા એટલે કે સ્થાયી કઠિનતા દૂર કરવા માટે કાગળ અને કાપડ ઉદ્યોગમાં અને સાથે પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે વપરાય છે. આ બધા એના ઉપયોગો હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન જે પૂછ્યો છે H2 અને Cl2 ના ઉપયોગો. એની અંદર H2 હાઇડ્રોજન નો ઉપયોગ ક્યાં થાય? તો કે એક તો બળતણ તરીકે. બળતણ તરીકે તો કે મોટા એરોપ્લેન જે છે એની અંદર મોટા જહાજોની અંદર બળતણ તરીકે વપરાય છે હાઇડ્રોજન બળતણ. ત્યારબાદ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણની અંદર એમોનિયાની બનાવટમાં, એમોનિયાની બનાવટની પદ્ધતિનું નામ છે હેબર પદ્ધતિ. હેબર પદ્ધતિની અંદર શું થાય? તો કે N2
પ્લસ H2 એટલે એમાંથી બનશે NH3. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા અહીંયા 2 મૂકશું, અહીંયા 2 મૂકશું એટલે 3 દૂને 6 એટલે અહીંયા 3 મૂક્યા. આ એમોનિયા બનાવવાની પદ્ધતિ છે, એની અંદર હાઇડ્રોજન વપરાય છે. ત્યારબાદ Cl2 ના ઉપયોગો તો કે જળ ઉપચારમાં એટલે કે પાણીના શુદ્ધિકરણમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે થઈને, પીવીસી ની બનાવટમાં. યસ, પીવીસી જે છે શું છે તો કે બેટા પીવીસી જે છે પહેલા તો એનું આખું નામ શું છે તો કે એનું આખું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. એનું આખું નામ છે એને કહેવામાં આવે પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ પોલીવિનાઇલ ક્લોરાઇડ ની બનાવટની અંદર એક વિનાઇલ ક્લોરાઇડ વપરાય છે, એનું કાંઈક બંધારણ આવું છે CH2CHCl. બરાબર, આની અંદર જે છે ક્લોરીન વપરાય છે એટલે લખ્યું છે પીવીસી ની બનાવટમાં CFC વાયુઓની CFC ની બનાવટમાં એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન વાયુ. અને ત્યારબાદ બ્લીચિંગ પાવડર ની બનાવટમાં અગાઉના પેપરની અંદર આપણે બ્લીચિંગ પાવડર, વિરંજન પાવડર ની બનાવટમાં જોયું હતું કે એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની Cl2 વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવતી હતી. ચાલો, 48મો પ્રશ્ન આપેલો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પ્રકરણ 2 માંથી વારંવાર પૂછાય તો પ્રશ્ન છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો અથવા તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાના પ્રયોગનું વર્ણન, જેની અંદર તમને એસિડ મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનું કીધું છે અને દાણાદાર ઝિંકની વાત છે. તો સૌથી પહેલા હેતુ શું છે તો કે દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુની પરખ કરવી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને વ્યવસ્થિત ગોઠવો અને આ પ્રવૃત્તિ જે છે, ચાલો કઈ રીતે આકૃતિમાં તો જો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વ્યવસ્થિત જે છે સાધનોની ગોઠવણી કરી. આ એક આપણે ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ લીધું છે, એની અંદર એક આપણે ટેસ્ટ ટ્યુબ લગાડી છે. આ ટેસ્ટ ટ્યુબની અંદર પહેલા આપણે સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ ભર્યું છે અને આ મંદ સલ્ફ્યુરિક એસિડની અંદર થોડા ઘણા ઝિંક જે છે એટલે કે દાણાદાર ઝિંકના દાણા આપણે નાખ્યા. જેવા દાણાદાર ઝિંક અને આ બંને ભેગું થયું એટલે આની અંદરથી વાયુ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતો વાયુ વિમોચન નળી મારફતે બાજુમાં એક રાખેલું પાત્ર છે કાચનું, જેની અંદર સાબુનું દ્રાવણ ભર્યું છે. આ સાબુના દ્રાવણના પાત્રની અંદર જે છે એ વાયુ જાય છે. એ વાયુ જાય છે એટલે અહીંયા પરપોટા ઉત્પન્ન થાય છે અને પરપોટા ઉત્પન્ન થાય છે, વાયુ ઉત્પન્ન થાય છે. એની પરખ કરવા માટે સળગતી મીણબત્તી જ્યારે નજીક લાવ્યા ત્યારે વાયુ અને અગ્નિ જ્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થઈ જાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમગ્ર સાધન સામગ્રીનું આપણે વર્ણન કર્યું. ચાલો, સૌથી પહેલા એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડાક દાણાદાર ઝિંકના ટુકડા નાખો. દાણાદાર ઝિંકની સપાટી પર તમને શું દેખાય છે તો અહીં તેમ નાખો એટલે શું તો કે ઉત્પન્ન થતા વાયુના સાબુના દ્રાવણમાંથી પસાર કરો. અહીંયા આપણને શું દેખાય તો કે અહીંયા ઉત્પન્ન થતો આપણને વાયુ દેખાય છે. હવે જે વાયુ ઉત્પન્ન થાય છે એને સાબુના દ્રાવણમાંથી પસાર કરો. તો સાબુના દ્રાવણમાંથી પસાર કર્યા ત્યારે દ્રાવણના પરપોટા શા માટે ઉદ્ભવે છે તો કે વાયુથી ભરેલા પરપોટા નજીક જ્યારે સળગતી મીણબત્તી લઈ જાઓ છો બરોબર, ત્યારે આપણને ખબર પડે છે કે સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે. તો પ્રશ્ન પૂછો કે અહીંયા પરપોટા શા માટે ઉદ્ભવે છે, કારણ કે આમાંથી વાયુ પસાર થાય છે ને, હવા પસાર થાય છે એટલે આની અંદરથી પરપોટા ઉત્પન્ન થયા બરોબર. અને એ વાયુના પરપોટા જે ઉત્પન્ન થયા એટલે શું કીધું કે વાયુથી ભરેલા પરપોટાની નજીક તમારે શું લઈ જવાની છે મીણબત્તી, અને મીણબત્તી લઈ ગયા એટલે શું થયું તો શું અવલોકન કર્યું કે જ્યારે મીણબત્તી એની નજીક લઈ ગયા ત્યારે જોયું કે વાયુ એકદમ ધડાકાભેર સળગી ઉઠે છે બરોબર. બીજા અન્ય એસિડિક જેવા કે HCl છે, HNO3 છે, એસિટિક એસિડ છે, બધાની સાથે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. પ્રત્યેક સ્થિતિમાં તમારા અવલોકન સમાન છે કે જુદા છે તપાસો. આ બધા એસિડ લેવાના છે અને બધા એસિડ લઈને એ બધાની અંદર અવલોકન આપણે જોવાના છે બરોબર કે કેવા મળે તો કે ઉપરની પ્રક્રિયામાં ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે. ટૂંકમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને ક્ષાર બનાવે છે. ધાતુ પ્લસ એસિડ એમાંથી આપણને મળે છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બરોબર. આ જે છે પ્રયોગનું અહીંયા વર્ણન પૂરું. ચાલો, ત્યાર પછી 49મો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. સૌથી પહેલા ક્લોરીનમાં સહસંયોજક બંધની રચના સમજાવો અને નાઇટ્રોજનના અણુ N2 માં સહસંયોજક બંધની રચના સમજાવો. ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક પહેલા કેટલો છે તો કે 17 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે એની ઇલેક્ટ્રોન રચના આવી થાય K, L અને M 2, 8 અને 7 જે છે એની ઇલેક્ટ્રોન રચના છે. ક્લોરીન ને તેની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. લાસ્ટ કક્ષામાં જોયું આપણે 7 ઇલેક્ટ્રોન ધરાવે છે.
આ એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોન આવશ્યક છે. અહીંયા છેલ્લે 8 થવા જોઈએ. એ 8 કરવા માટે વધારે એક ઇલેક્ટ્રોન ઘટે છે ને, અહીંયા 7 છે. તેથી ક્લોરીનના 2 પરમાણુઓ તેમને એમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને Cl2 અણુનું નિર્માણ કરે છે. ત્યાં તમે એક ક્લોરીન લીધું. ચાલો, એક ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખી 2 8 અને 7. બીજા ક્લોરીન તમે લખો 2 8 અને 7. તો બે ની અંદર કેટલા ઘટ્યા? બે ની અંદર એક ઇલેક્ટ્રોન ઘટે છે અને ઘટતા એક ઇલેક્ટ્રોન જ્યારે નાખો એટલે 8 8 ઇલેક્ટ્રોન જે છે પૂર્ણ થઈ જાય છે. ચાલો, અહીંયા તમને આપેલું છે કે પરિણામે ક્લોરીનનો પ્રત્યેક પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે આર્ગોન, બરાબર, આર્ગોનની ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 8. તો જો લાસ્ટમાં 8 છે તો ક્લોરીનની શું હતી? 2 8 અને 7 હતી. એમાં એક ઉમેરાઈ ગયો એટલે લાસ્ટમાં એને પણ 8 થઈ ગયા. કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કે તેના એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. અહીં આ બે સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. જો અહીંયા છેલ્લે એક અહીંયા ઘટે છે, એક અહીંયા છે, બરાબર, એને અહીંયા બંને એક ઘટે છે. બંને જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવ્યો એટલે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે આના ગણો તો 8 થઈ જાય અને આના ગણો ને તો પણ 8 થઈ જાય. તો આમ ક્લોરીન વાયુની અંદર એકલ બંધનું નિર્માણ આ મુજબ થતું હોય છે. ચાલો, મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. બરોબર, આ મૂત્રપિંડ નલિકાની આખી આકૃતિ છે અને આ આકૃતિની અંદર તમે જોવો સૌથી પહેલા શરૂઆત જે છે અહીંથી થાય છે. ગૂંચળામય ભાગ છે જેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે, જે બાઉમેનની કોથળીની અંદર આવેલું હોય છે. બાઉમેનની કોથળીથી અહીંયા આગળ જઈએ એટલે મૂત્રપિંડ ધમનીની શાખા હોય છે. આ ધમનીની શાખા બહાર નીકળીને આ જેટલો પણ મૂત્રપિંડ નલિકાનો ગૂંચળામય ભાગ છે એની અંદરથી પસાર થઈને લાસ્ટમાં અહીંયા નીચે આવે છે, જ્યાંથી રુધિર કેશિકાઓની મારફતે મૂત્રપિંડ ધમનીની શિરાની શાખા સાથે જોડાઈ જાય છે. મૂત્રપિંડ નલિકાનો જે ગૂંચળામય ભાગ જે છે એ અંતે છેલ્લે સંગ્રહણ નલિકાની અંદર અંત પામે છે. બરોબર, આ મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ. હવે મૂત્ર નિર્માણની ક્રિયા આપણે જોઈએ કે મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. ગાળણ એકમો એટલે કે મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. બાઉમેનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. પ્રારંભિક એટલે કે શરૂઆતની અંદર જે ગાળણ થાય છે એમાં રુધિરમાં રહેલા ગ્લુકોઝના અણુ, વધારાની શર્કરા છે, એમિનો એસિડ છે, ક્ષાર છે અને વધુ માત્રાની અંદર પાણી છે, આ બધા જે છે એનું ગાળણ શરૂ થાય છે. જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં આગળ વહન પામતું જાય છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે. કે જેની જરૂરિયાત છે તે દ્રવ્યો જે છે મૂત્રની અંદર રહેવાના છે અને જેની રુધિરની અંદર રહેવાના છે અને જેની જરૂરિયાત નથી એટલે કે પસંદગીમાન પ્રવેશશીલ જેવું કાર્ય કરી અને એનું શોષણ થવાનું છે. પાણીના પુનઃ શોષણના પ્રમાણોને આધારે શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરનારા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલી હોય છે. અને આ રીતે જેની જરૂરિયાત નથી એ તમામે તમામ દ્રવ્ય ભેગા થઈને એની અંદરથી શું ઉત્પન્ન થાય છે? જે પ્રવાહી નાઇટ્રોજન યુક્ત કચરા ધરાવતો ભાગ વધે છે એને આપણે મૂત્ર તરીકે ઓળખીએ છીએ. એવા મૂત્ર નિર્માણની ક્રિયા હતી. ઓશન કોચિંગ બેટા તમારા માટે લઈને આવી ગયું છે ધોરણ 10 ના વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે કે જે આવનારી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય એવી આઈએમપી બેન્ચ જે છે આપણે લોન્ચ કરી ચૂક્યા છીએ. આ બેન્ચની અંદર તમને ઘણા બધા બેનિફિટ્સ, ફાયદાઓ મળવાના છે. સૌથી પહેલો ફાયદો કે પ્રકરણ વાઇઝ તમને આઈએમપી પ્રશ્નો જે છે સોલ્વ કરાવવાના છે. તો પહેલા તો એટલી ખબર હોવી જોઈએ કે 13 પ્રકરણ છે અને આ 13 પ્રકરણની અંદરથી તમારા બ્લુપ્રિન્ટ પ્રમાણે જે પ્રકરણમાંથી જે પૂછાય છે, બરોબર, કે દાખલા તરીકે પહેલું પ્રકરણ છે તેમાંથી 2 ગુણ અને 3 ગુણના પૂછાય છે, તો એવા આઈએમપી પ્રશ્નોનું તમને જે છે અહીં આપણે લાઈવ ક્લાસ અને રેકોર્ડ લેક્ચરની અંદર સોલ્યુશન કરાવવાનું છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ આપવાની છે. સાથે સાથે જે કાંઈ પણ અહીંયા પીડીએફ માંથી ભણાવવાના છીએ તે તમામે તમામ પીડીએફ તમને સુપર ક્વોલિટીની અંદર મળી રહેવાની છે મટીરિયલ સ્વરૂપે. આ સાથે તમને કોઈ પણ વસ્તુ સમજાણી નથી, તમને કોઈ પણ ડાઉટ છે તેના માટેનો તમને ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ મળી જવાનો છે અને 24/7 તમને વોટ્સઅપ સપોર્ટ મળી રહેવાનો છે. એના માટે થઈને આપણો નંબર કયો છે તો કે 70 46 22 22 54. આ આપણો નંબર છે અને આ નંબર ઉપર સંપર્ક કરવાથી તમને જે કાંઈ પણ ક્વેરી હશે તમારે વિષય લગતી
ત્યારબાદ કોર્સને લગતી આ તમામે તમામ ક્વેરી જે છે એનું સોલ્યુશન થશે. અને સૌથી અગત્યની વાત કે જૂના વર્ષના જેટલા પણ પેપર છે એ તમામે તમામ પેપર જે છે એનું સોલ્યુશન પણ તમને અહીં મળી રહેવાનું છે. તો આ આપણી આ બેન્ચની અંદર આજે ને આજે જોઈન્ટ થઈ જવાનું છે. જોઈન્ટ થવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે. અન્યથા અહીં આપેલો આપણો મોબાઈલ નંબર 7046222254 એની અંદર સંપર્ક કરીને વધારે માહિતી મેળવી શકો છો. આ બેચની કુલ કિંમત 399 રૂપિયા છે એક્ઝામ આવે ત્યાં સુધી. બરોબર, તો આજે આ બેચની અંદર આપણે સૌએ જોઈન્ટ થઈ જાવ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 51મો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો કે એક કોષી સજીવોના નામ જણાવો, કેવી રીતે તે પોષણ મેળવે છે તે જણાવો. કે અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવો છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવૃત્ત એટલે કે ફૂટપાદની મદદથી ખોરાક ગ્રહણ કરે છે અને આ પ્રવૃત્ત ખોરાકના કણોને ઘેરી લે છે. તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન થઈ સરળ પદાર્થો થાય છે. આ આપણે અમીબાની અંદર જે છે ખોરાકનું જે પદ્ધતિ છે પોષણ એ જોઈએ છે. અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નીકળી જાય છે. બરોબર, થાય છે હું તો કે સૌથી પહેલા આ 51મો પ્રશ્ન પૂછ્યું કે એક કોષી સજીવોના નામ, તો કે બે આપણે નામ આપી દીધા, અમીબા અને પેરામીશિયમ. હવે એની અંદર અમીબાની અંદર જે છે તે કઈ રીતે પોષણ મેળવે, તો કે સૌથી પહેલા કે અમીબા એક કોષી સજીવ જે છે એની નજીક જ્યારે કોઈ ખોરાકનો કણ આવે એટલે અમીબા જે છે એ પોતાનામાંથી ખોટા પગનું નિર્માણ કરે અને આ ખોટા પગનું નિર્માણ કરીને આ ખોરાકના કણને ઘેરી લે. એટલે અહીંયા જો ખોટા પગનું નિર્માણ કર્યું, ખોરાકના કણને ઘેરી લીધો. જેવો ખોરાકના કણને ઘેરી લીધો એટલે તરત જ એ ખોટા પગ જે છે એકબીજા હારે જોઈન્ટ થઈ ગયા. એટલે ખોરાકનો કણ જે બહાર હતો એ હવે ક્યાં આવી ગયો, અંદર આવી ગયો. અને જેવો અંદર આવી ગયો એટલે તરત જ એ ખોરાકનું પાચન થશે, એની અંદર રહેલા જરૂરી દ્રવ્યો જે છે બધાનું શોષણ થઈ જશે અને બધાને લઈ લેશે. અને પછી જે વધશે શું વધશે, તો કે ઉત્સર્ગ દ્રવ્યો વધશે. આ ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ ઉત્સર્ગ દ્રવ્યોનું શરીરની બહાર નિકાલ કરવા માટે થઈને એક અન્નધાની જે છે એનું જ રૂપાંતર ઉત્સર્ગ ધાનીમાં થઈ જાય. જે વહન પામતો પામતો આ નજીક આવે, અહીંયા આવે એટલે અહીંયાથી જે છે શરીરની બહાર કચરોનો નિકાલ થઈ જાય. બરોબર, તો આ રીતે એકદમ તમારે અમીબાની અંદર થતું પોષણ સમજાવવાનું રહેશે. પ્રશ્ન આપેલો છે 52મો, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરીને સમજાવો. એક કાગળનું પૂઠું લેવાનું, પ્રયોગ આપણને પૂછો છે, જોઈએ. તેના મધ્યમાં એક નાનું છિદ્ર કરો. સાંકડા છિદ્રની ઉપર સૂર્યપ્રકાશ પડવા દો, એટલે અથવા તો કોઈ લાઇટનો સોર્સ એની ઉપર પાડો. તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણ પુંજ એટલે કે પાતળું કિરણ નીકળે એવું ગોઠવો. એટલે આ જે છે પાતળું કિરણ નીકળ્યું, અહીંયા આપણે આ પ્રિઝમ લીધો. બરોબર, અને આ પાતળું કિરણ જે છે અહીંથી આમ આવ્યું એવું. જેવું અહીંયા આવ્યું એટલે પ્રિઝમની અંદર સૌથી પહેલા તો જે છે વક્રીભવન ને વિભાજન બંને છે. વિભાજન થઈને અહીંયા તમે કોઈ એક પડદો રાખ્યો છે. એ પડદા ઉપર તમને અલગ અલગ 7 રંગો મળ્યા. બરોબર, એ કયા કયા મળ્યા, તો કે જેને આપણે જાની વાલી પીનારા તરીકે ઓળખીએ છીએ. જાનીવાલા પીનારા તરીકે આપણે ઓળખીએ છીએ. જોઈએ એની અંદર શું આવે કે હવે કાચનો એક પ્રિઝમ લ્યો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી એટલે કે એ છિદ્રમાંથી આવતા પ્રકાશને પ્રિઝમની એક બાજુ પર પડવા દો. આપણે અહીં એક બાજુ પર પડવા દીધો. બરોબર, જો અહીંયા પ્રિઝમ જે છે એક બાજુ ઉપર અહીંથી અહીં તમે કોઈ પૂઠું લીધું તો જેના છિદ્રમાંથી આ પ્રકાશ આવ્યો હતો, હવે પ્રિઝમની એક બાજુ ઉપર આપણે એને પડવા દીધો. પછી હું થયું જોવો કે પ્રિઝમની સામે બાજુ રાખેલા પડદા ઉપર 7 રંગોનો પટ્ટો જોવા મળે છે, જેને વર્ણપટ કહેવામાં આવે છે. વર્ણપટમાં રંગોના નીચેથી ઉપરનો ક્રમ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો જોવા મળે છે. રંગોનો ક્રમ ટૂંકમાં જાનીવાલી પીનારા તરીકે જેને આપણે યાદ રાખીએ છીએ અને પ્રકાશના આ રંગોના પટ્ટાને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. 7 રંગો મળે છે એટલે બીજા શબ્દોમાં એવું પણ કહી શકીએ કે શ્વેત પ્રકાશ જે છે એ 7 રંગોનું મિશ્રણ છે. કેટલા રંગોનું મિશ્રણ છે? 7 રંગોનું મિશ્રણ. બરોબર, ચાલો. પ્રકાશનું વિભાજન થયું એની અંદર જોવો સૌથી પહેલા કે સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. બીજું, પ્રકાશ જુદા જુદા રંગમાં કિરણનો વેગ શૂન્યાવકાશમાં સમાન હોય છે, પરંતુ કાચ, પાણી જેવા ઘટ માધ્યમોમાં તેના વેગો જુદા જુદા હોય છે. તેથી જ્યારે પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે ભિન્ન પ્રકારના રંગો
આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણાઓ બનાવે છે અને જેનાથી અલગ અલગ આપણને રંગો જે છે એ અલગ અલગ જગ્યાએ આપણને મળે છે. લાલ પ્રકાશ સૌથી ઓછો મળે છે જ્યારે જાંબલી પ્રકાશ જે છે સૌથી વધારે મળે છે. એટલા માટે જાંબલી સૌથી નીચે મળે છે અને લાલ પ્રકાશનું વિભાજન થઈ સૌથી ઉપર રહે છે. આમ દરેક રંગના કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે તેથી અલગ અલગ દેખાય છે. તેથી લાલ પ્રકાશ સૌથી ઉપર અને જાંબલી પ્રકાશ સૌથી નીચે જોવા મળે છે અને વર્ણપટના વિવિધ રંગોનો આપણને આખો એક પટ્ટો મળે છે. તો દરેક પ્રકાશ જે છે એને દરેક માધ્યમની અંદર ગતિ કરવાનો, વેગ કરવાનો અને પોતે કેટલો વળે છે એ દરેકનો અલગ અલગ છે અને એ જ કારણે દરેક રંગ આપણને અલગ અલગ જગ્યાએ મળે છે. નહીતર તો બધા રંગ એક જ જગ્યાએ મળવા જોઈએ ને, જેથી કરીને આપણે રંગની ઓળખ જ ન કરી શકીએ, પણ એવું થતું નથી. દરેક રંગ જે છે એ અલગ અલગ જગ્યાએ આપણને મળતા હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મની યાદી. સૌથી પહેલા કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર પ્રવર્તતી હોય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. આ ચુંબક છે, આ ચુંબકની આસપાસનો આ વિસ્તાર કે જેની અંદર ચુંબકીય ક્ષેત્રની અસર હોય, ચુંબકની અસર હોય, બરાબર, ચુંબકીય ક્ષેત્ર નહીં, ચુંબકની અસર હોય. ચુંબકની અસર છે કેમ ખબર પડશે કે કોઈ લોખંડની વસ્તુ નામ નજીક લાવો, જે જગ્યાએથી એને લોખંડના ટુકડાને ચુંબક તરફનું આકર્ષણ થઈ જાય એ એટલા વિસ્તારની સુધી એનું ચુંબકત્વ લાગુ પડે છે અને એટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. બરાબર. જોઈએ બીજું અંદર શું આપ્યું છે કે ચુંબકની બહાર બળ રેખાઓને ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે અને આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે. એમાં પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા કે બે ચુંબકીય બળ રેખાઓ એકબીજાને કદાપી છેદતી નથી, એટલે કે બે ઉપર ક્યારે આમ ઓવરલેપ થતી નથી. કદાચ જો એવું થાય તો શું થાય? કદાચ જો એવું થાય તો જે જગ્યાએ એકબીજાને છેદે છે એ છેદન બિંદુ ઉપર જો તમે હોકાયંત્ર મૂકો તો એનાથી તમને યોગ્ય દિશા જે છે ખ્યાલ આવતો નથી. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને આમ ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતા ક્ષેત્ર રેખાઓની નિકટતાના પ્રમાણ દ્વારા દર્શાવાય છે. જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક છે ત્યાં પ્રબળ ચુંબકત્વ છે અને જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર છે ત્યાં નિર્બળ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. ચાલો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે 54મો કે નકામા કચરાના પ્રકારો વર્ણવો. એની અંદર સૌથી પહેલા કે અનૈચ્છિક બિન ઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે. કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે. સૌથી પહેલો છે ઘન કચરો અને બીજો જે છે એનું આપણે વર્ગીકરણ કર્યું છે પ્રવાહી કચરો. આગળ એના પણ પ્રકારો છે, જોઈએ. ઘન કચરો કોને કહેવાય? તો કે રસોડાના કચરામાં રહેલા શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે ઉપરાંત ધાતુઓનો કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ ઘન કચરાની અંદર સમાવેશ થાય છે. આ સાથે પ્રવાહી કચરો તે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. સૌથી પહેલા કે જેનું વિઘટન થઈ શકે એ અને બીજું જેનું વિઘટન ન થઈ શકે તે. જૈવ વિઘટનીય કે જે કચરો જૈવિક પ્રક્રિયા દ્વારા કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. અને જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુઓ કે મૃતોપજીવીઓ વડે વિઘટન થઈ શકતું નથી તેને જૈવ અવિઘટનીય કચરા તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની તો સાહેબ એનું વિઘટન ક્યારે ન થાય ને કે તાપમાન અને દબાણ જેવા પરિબળોની લાંબા સમયગાળે એના ઉપર અસર થાય પણ ત્યાં સુધી તો એ પર્યાવરણને નુકસાન પહોંચાડી ચૂક્યા હોય છે કે પરંતુ તે લાંબો સમય પર્યાવરણના મૂળ સ્વરૂપમાં હોય છે જેથી કરીને પર્યાવરણને તો નુકસાન થઈ ગયું હોય છે. બરોબર. ઉદાહરણ દાખલા તરીકે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, ધાતુ છે. આ તમામે તમામ જે છે એનો સમાવેશ જૈવ વિઘટનીય કચરાની અંદર જૈવ અવિઘટનીય કચરાની અંદર થાય છે. તો આ સાથે આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને એના સેક્શન ડી જે છે અહીં પૂર્ણ કરીએ છીએ.
આપણા વિજ્ઞાન વિશેની તમામે તમામ અપડેટ મેળવવા માટે થઈને આજે જ જે છે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે અને સાથે સાથે જે કાંઈ પણ આઈએમપી બેચની વાત કરી છે એની વધારે માહિતી મેળવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલ નંબર 70 46 22 22 54 આ નંબર ઉપર સંપર્ક કરવાનો છે, જેથી કરીને તમામે તમામ વિજ્ઞાનની અપડેટ સાથે તમે જોઈન્ટ રહી શકો. હવે પછી આપણે મળશું પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન ડી ના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.